સંતરાપુર તાલુકાના જાનવડની મુવાડીના માલીવાડ ફળિયામાં વર્ષોથી રસ્તા પર દબાણ, આંગણવાડી સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી, ગ્રામજનોએ તાત્કાલિક રસ્તો ખુલ્લો કરી નવીન બનાવવા કરી માંગ। સંતરાપુર તાલુકાના જાનવડ ગામની જાનવડની મુવાડી સ્થિત માલીવાડ ફળિયામાં વર્ષોથી સ્થાનિક અમુક રહીશો દ્વારા જાહેર રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે। દબાણના કારણે મુખ્ય માર્ગથી અંદર આવેલી આંગણવાડી સુધીનો રસ્તો અત્યંત સાંકડો અને કાચો લાંબા સમયથી બની ગયો છે, કારણ કે વાહન વ્યવહાર લગભગ અશક્ય બન્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ હાલ માત્ર પગદંડી જેવો રસ્તો હોવાથી ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિત અન્ય જરૂરી વાહનો અંદર પહોંચી શકતા નથી। ઉપરાંત આ વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં આવતા નાના બાળકો અને તેમના વાલીઓને પણ રોજબરોજ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ મુદ્દે ગ્રામજનોએ સ્થાનિક ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ જિલ્લા તંત્ર સમક્ષ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે। તેમ છતાં આજ દિન સુધી સ્થળ તપાસ અથવા દબાણ દૂર કરવાની કોઈ અસરકારક કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। આ બાબતે ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મુખ્ય માર્ગથી આંગણવાડી સુધીનો રસ્તો તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી દબાણ મુક્ત કરવામાં આવે તેમજ કાચા રસ્તાને પાકા રસ્તામાં પરિવર્તિત કરવામાં આવે। તેમણે વધુમાં જણાવ્યું કે જો તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ, મુખ્યમંત્રી તેમજ રાજ્ય સરકાર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે। હવે સ્થાનિક તથા જિલ્લા તંત્ર ગ્રામજનોની રજૂઆતો ગંભીરતાથી લઈ સ્થળ તપાસને યોગ્ય કાર્યવાહી કરશે કે નહીં તેના પર સમગ્ર ગામની નજર મંડાઈ છે। માલીવાડ મણીલાલ ધીરા। કયા ગામના રહેવાસી આપ? જાનવડની મુવાડી। કયા વિસ્તારમાં રહો છો આપ? માલીવાડ ફળિયા। સાહેબ, શું કેવું છે આપનું? શું રજૂઆત છે આપની? રજૂઆત તો એવું છે કે આ કટારા ફળિયાનો રસ્તો છે જાનવડની મુવાડીનો, વચ્ચે ત્યાં નીકળે છે આંગણવાડી સુધી, એનો વારાઘડીએ તકરાર ચાલુ રહે છે। કેટલા સમયથી? સમયથી 10-12 વર્ષ થયા। બરાબર, તો પછી આગળ? હા, અને એ તકરાર ચાલુ રહે છે, તે રસ્તો ખુલ્લો કરે એ અમારી માંગ છે। તો શું આ બાબતે કોઈ તાલુકા કે જિલ્લા લેવલે તમારા થકી કે કોઈ ગામજનો થકી કોઈ રજૂઆત કરવામાં આવી? કરી, પંચાયતમાં રજૂઆત કરી, સરપંચને કરી, તાલુકામાં કરી, TDO સાહેબને કરી, મામલતદારના સાહેબને કરી, બધી રીતે રજૂઆત કરી છે। તો આ બાબતે ડિપાર્ટમેન્ટ તરફથી તમને શું મેસેજ મળ્યા? કોઈ મેસેજ મળ્યા નથી, કોઈ જવાબ આપ્યા નથી। એવું છે, તો પછી શું માંગ છે તમારી સરકાર અને ડિપાર્ટમેન્ટ તરફથી? જો આ રસ્તો ખુલ્લો કરી આપે તો અમારી એ જ માંગ છે, બીજી કંઈ જરૂરિયાત નથી। મારું નામ છે મનસુખભાઈ રણછોડભાઈ દામા। કયા ગામના રહેવાસી આપ? જાનવડની મુવાડી। કયા ફળિયામાં રહો છો આપ? અમે માલીવાડ ફળિયામાં જ રહીએ છીએ। સાહેબ, શું રજૂઆત છે આપની? આપણી રજૂઆત એવી છે કે સર, હવે આ પાકા રસ્તાથી આંગણવાડી સુધીના રસ્તાનો વિવાદ ક્યારનો ચાલે છે, બરાબર? આ રસ્તો કેટલી વાર અરજીઓ આપી, બધું કર્યું, પણ કોઈ એનો જવાબ મળતો નથી। હવે મારી એક જ રજૂઆત છે કે અહીંયા સુધીની આંગણવાડી આવી લે, સ્કૂલ આવી લે, અહીંથી અણીકાથી બાળકો આવે, અહીંથી લવારાથી બાળકો આવે, અવર જવરમાં જો આ રસ્તો ખુલ્લો થઈ જાય તો સારામાં સારું છે। અને અધિકારીઓને જાણ કરવા છતાં પણ આંખ આડાકાન કરી લીધા છે। જ્યારે એવો પ્રશ્ન છે કે જ્યારે કદાચ સુવાવેડીબાઈને કદાચ પ્રસ્તુતિ કરવાની આવી તેવી હોય અને અંદર ગામડાની અંદર ગાડી ના જઈ શકે તો પછી અહીંથી અમારે બાળક લઈ જતા પણ જો આ કદાચ કેસ ફેલે પણ થઈ જાય, જો એવી રજૂઆત અમારા કરવા છતાં પણ આ રસ્તો તૈયાર નથી થયો અને જો થઈ જાય તો સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે બંને આજુબાજુના બંને વાદ વિવાદવાળા બંને હોય તો બંનેનો સાથ સહકાર લઈ, સંમતિ લઈ અને આ રસ્તો સારી રીતે વહેલી તકે થઈ જાય તો આ રસ્તાનો વિવાદે મટી જાય અને કોઈનું પણ દાગ ધમકી વગર કે દબાણ કોઈ કરેલું નથી, કાયદેસરનું દબાણ છે અને એ દબાણ હટાવવા માટે અમારી માંગ છે। જો આ રસ્તો ના થાય તો પછી અમે ઉગ્ર રજૂઆત અમે મુખ્યમંત્રી સુધી પણ કરીશું। નાની જિલ્લામાં, તાલુકામાં બધે રજૂઆત કર્યા છતાં ના થાય તો અમે મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરીને આ રસ્તાનો નિકાલ અમે નિવારણ લાવીશું, એ મારી ભલામણ છે। રામુભાઈ પારસિંગભાઈ માલીવાડ। કયા ગામના રહેવાસી આપ? જાનવડની મુવાડી। શું રજૂઆત છે સાહેબ આપની? અમારી રજૂઆત એવી છે કે જાનવડ ગ્રામ પંચાયત વિસ્તારમાં જાનવડની મુવાડી ગામ આવેલું છે। જી, આ એક ફળિયું છે, ફળિયાની અંદર અમારું માલીવાડ ફળિયું છે, એમાં એક આંગણવાડી આવેલી છે। હવે મુખ્ય રોડથી આંગણવાડી સુધીનો રસ્તો છે સરકારી, આ રસ્તો હાલમાં પગદંડી રસ્તો છે। અવર જવર માટે કોઈ વાહન આવી શકે એવું નથી કે અવર જવર માટે મોટરસાયકલ પણ નીકળી શકે એવી પરિસ્થિતિમાં નથી। આ રસ્તો દબાણ થઈ ગયેલો છે, એના માટે અમારી રજૂઆત છે આ રસ્તો ખુલ્લો થાય
દબાણ ખુલ્લું થાય અને રસ્તો અવરજવર માટે લાયક બને એ અમારી રજૂઆત છે. આના માટે અમે મહેરબાન મામલતદાર સાહેબ સંતરામપુરને અરજી લેખિતમાં આપી. તેઓના સૂચના મુજબ હું તાલુકા વિકાસ અધિકારીના અંદરમાં આવતું હોય આ ગ્રામ્ય રસ્તા તો એમને હું તબદીલ કરું છું. તો એમ કરીને એમને તબદીલ કરી અરજી, પણ એનો કોઈ આજ સુધી તાલુકા વિકાસ અધિકારી કે કોઈ ગ્રામ પંચાયતમાંથી તલાટી કમ મંત્રી કોઈ જવાબ કે એનો કંઈ કરવા માટે આવ્યા નથી. અને ફરી પાછો એ પછી અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ અરજી આપી. એ પણ અરજીમાં કોઈ જવાબ કરવા તલાટી કે કોઈ ટીડીઓ સાહેબ કોઈ આવ્યા નથી, સ્થળ મુલાકાત લીધી નથી. ત્યાર પછી અમે સ્વાગત કાર્યક્રમમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી આપી. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અમને બોલાયા. મહેરબાન ડીએસપી સાહેબની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ થયો અને એમને સ્પષ્ટ સૂચના આપી ડીએસપી સાહેબે કે ભાઈ આ સરકારી રસ્તો છે અને આ જવાબદારી તમારે ખાતાની છે. પણ આજ સુધી એ પણ કોઈ અધિકારી કે આજ સુધી કોઈ સ્થળ મુલાકાત લીધી નથી કે કોઈ તપાસ કરવા પણ આવ્યા નથી. તો અમારો આ રસ્તો વહેલામાં વહેલી તકે ખુલ્લો થાય અને લોકોને અવરજવર માટે સવલત બને. અત્યારે ખેતીનો સમય છે, લોકોને ટ્રેક્ટરો વાહનો કાઢવાની બહુ જરૂર છે, પણ લોકો અટવાઈ પડેલા છે. જેથી કરીને આ રસ્તો ખુલ્લો થાય એવી અમારી માંગ છે. દાદા, આપનું કેવું છે કે આ બાબતે તમે સ્થાનિક લેવલથી લઈને જિલ્લા લેવલ સુધી ઓલરેડી રજૂઆત કરાવેલી છે હાજી. અને સ્વાગત કાર્યક્રમમાં પણ આ રજૂઆત આ બાબતે થઈ ચૂકી છે. હાજી. અને કેવું છે કે આપનું કે મામલતદાર થકી કે આપણે રિસ્પોન્સ મળ્યો છે કે ભાઈ જે કે સંતરામ આ અમારા અંડરમાં આવતું નથી, પરંતુ કે ટીડીઓના અંડરમાં આવે છે. હાજી. ટીડીઓ સાહેબ આ બાબતનું દેખી લેશે. હાજી. પણ નથી ટીડીઓ સાહેબ આવ્યા નથી અને ડિપાર્ટમેન્ટના અધિકારી સ્થળ પર આવ્યા. હાજી. તો આ બાબતે હવે આગળ શું કરશો, શું કેવું છે? હવે જો આનાથી જો અમને સંતોષકારક જો કામગીરી ના થાય તો અમે જિલ્લા સ્વાગતમાં ફરી પાછા જવાના છીએ. અને જો જિલ્લા સ્વાગતમાં જો એનો અમને યોગ્ય આનો ખુલાસો ના થાય અને દબાણ ખુલ્લું ના થાય તો પછી અમે સરકારને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું. ચંદાણા કોકિલાબેન કાળુભાઈ, કયા ગામના રહેવાસી આપ? જાનવાના મુવાડ. શું કરો છો આપ બેન? આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવે. કયા ગામની અંદર? જાનવરની મુવાડી ફળિયા. આંગણવાડી નંબર કયો બોલાય છે આપનો? જાનવડી. બેન, શું રજૂઆત છે આપની? અમારે આંગણવાડીમાં આવતા બાળકોને રસ્તાની તકલીફ છે. પછી અમારે કંઈક પેકેટ આવવાનું કોઈ ટેમ્પો અહીં આવી શકતો નથી. શેક રોડ ઉતારે એટલે મારે માથે લાવવું પડે. એવું છે. કેટલા સમયથી બેન આ રસ્તાની હાલત ખરાબ છે? જ્યારથી આંગણવાડી બની ત્યારથી. એટલે અંદાજે આમ કેટલા વર્ષો હશે? વર્ષોના વર્ષો કે પછી 5 10 વર્ષ? આ તો 2000 એટલે 10 વર્ષ થઈ ગયા.